રહ્યા છે કે જ્યાં હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળી મબલક આવક થતા માર્કેટ યાર્ડ ઉભરાયું। યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી। માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 15,000 બોરી ડુંગળીની આવક થઈ। હાપા યાર્ડમાં 200થી વધુ વાહનોની મોડી રાતથી જ યાર્ડ બહાર લાઈનો લાગી તો કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો યાર્ડ બહાર રાહ જોવા માટે મજબૂર બન્યા। જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે આજે ઐતિહાસિક ડુંગળીની આવક થઈ છે। ત્યારે એક કહેવત છે ને કે નિયંત્રણમાં જ્યારે હતી ત્યારે 700 જેવી આવક હતી મણ, આજે 15,000 જેટલી આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે। કાલ સવારના વાહન લઈને આવ્યા છીએ અને અત્યારના 10 વાગી ગયા છે। હવે 5 થી 10 વાહન લઈએ છે માર્કેટ યાર્ડમાં, તો અમારે ઠંડીનો સામનો કરવો પડે છે। નથી અમને કોઈ વેપારી સહયોગ કરતા કે નથી કોઈ ખેડૂત કહેતા કોઈ ડ્રાઈવર ભાઈઓને એવો સામનો કરવો પડે છે કે આખી રાત ઠંડીના બેઠા રહીએ છે, કોઈ સૂતા નથી।